નમસ્કાર દર્શક મિત્રો, જીએસટી સાથે હું છું દેવાંગ। વાત કરવી છે કોરોના કાળમાં સત્ર। આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું 5 દિવસ માટેનું ચોમાસુ સત્ર મળી રહ્યું છે, પરંતુ આ વખતનું સત્ર એ અલગ સત્ર કહી શકાય, કારણ કે આ વખતે ધારાસભ્યોના બેસવાથી લઈને એમની વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ સુધીની તમામ પ્રક્રિયામાં કોરોનાના લીધે ક્યાંક ને ક્યાંક ફેરફાર કરવામાં આવ્યો છે। ધારાસભ્યોની બેઠક વ્યવસ્થા પણ બદલવામાં આવી છે। એમના અંગત મદદનીશને પણ સાથે નહીં રાખી શકાય, એમના ડ્રાઈવરને પણ અંદર એન્ટ્રી આપવામાં નહીં આવે। 25 જેટલા પત્રકારોને વિધાનસભામાં જવા દેવામાં આવશે। આજે તમામ ધારાસભ્યોના કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યા અને જે લોકો નેગેટિવ આવશે તેમને જ વિધાનસભાની અંદર આ સત્રમાં ભાગ લેવા દેવામાં આવશે। સવાલ એ છે કે આ મહામારીમાં પહેલી વખત જ્યારે આ સત્ર મળી રહ્યું છે ત્યારે સવાલો ઘણા બધા થઈ રહ્યા છે। વિરોધ પક્ષ પણ પોતાના સવાલોને લઈને તૈયાર છે, તો સત્તા પક્ષ પણ પોતે કરેલી કામગીરીના જવાબો આપવા માટે પણ એટલા જ ઉત્સુક છે। પરંતુ સવાલ એ થાય કે આ મહામારીની અંદર કેવા કેવા પ્રશ્નો વિધાનસભાની અંદર ચર્ચાશે? શું ખરેખર પ્રજાને લગતા મુદ્દાઓ વિશે ચર્ચા થશે? અને ચર્ચા થશે તો પ્રજાને લગતા મુદ્દાઓને વાચા આપવામાં આવશે? પ્રજાઓ સુધી જે યોજનાઓ છે એ પહોંચશે ખરી? એનો અમલીકરણ કરાશે ખરો? સવાલો ઘણા જ થઈ રહ્યા છે અને એ જ સવાલો ઉપર આજે આપણે ચર્ચા કરીશું। કોરોના કાળમાં સત્ર। તો આજ વિશે વાત કરવા મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ધારાસભ્ય કોંગ્રેસમાંથી લાખાભાઈ ભરવાડ, ભારતીય જનતા પાર્ટીમાંથી ભૂષણભાઈ ભટ્ટ આપણી સાથે જોડાશે, સાથે જ રાજકીય વિશ્લેષક તરીકે વાસુદેવભાઈ પટેલ અને પ્રશાંત ગઢવી આપણી સાથે છે। તમામ મહાનુભાવોનું સ્વાગત છે। સૌથી પહેલા શરૂઆત લાખાભાઈ આપનેથી કરવી છે। આપ સ્ટુડિયોમાં પણ છો એટલે એક એડવાન્ટેજ એ પણ છે, અને બીજું કે વિરોધ પક્ષ તરીકે આપની ભૂમિકા આવતીકાલે વધુ મહત્વની બની રહેશે, કારણ કે કોરોના કાળની અંદર આપણે લાખ ઉપર તો કેસ પહોંચી ચૂક્યા છે, પરંતુ જે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે, આંકડા છુપાવવાની વાત હોય, કેસો વધવાની વાત હોય કે સારવાર આપવાની જે વાત હોય, એને લઈને સરકાર ઉપર ઘણી વખત વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। આવતીકાલે જ્યારે સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે આપની રણનીતિ શું? જો કોંગ્રેસના શાસનમાં તમે જોયું હશે કે કોઈ પણ સત્ર બોલાવવામાં આવતું હતું ત્યારે લાંબા ગાળાનું સત્ર બોલાવવાનું, એના દિવસો પણ વધારે રાખવામાં આવતા હતા અને લોકોના પ્રશ્નોની બરાબર એમાં ચર્ચા થતી હતી। તમે જોયું કે આ વખતની વિધાનસભામાં ધારાસભ્યો, અમારી પાસે પણ લોકલ પ્રશ્નો વિધાનસભાના પણ આવતા હોય છે, ગુજરાતભરના પ્રશ્નો આવતા હોય છે, અને એ પ્રશ્નોનો ઉકેલ માટે, એ પ્રશ્નોની ચર્ચા માટે વિધાનસભા એ સૌથી મોટી પંચાયત છે। જેમ કે ગામડામાં ગામડાના પ્રશ્નો, તાલુકામાં તાલુકાના, જિલ્લા કક્ષાએ જિલ્લાના પ્રશ્નોનો ઉકેલ થતો હોય છે, એમ વિધાનસભામાં સભાને લાયક એટલે કે આખા ગુજરાતના પ્રશ્નોની ચર્ચા થતી હોય છે। આ વખતે પ્રશ્નોત્તરી કાળ ન રાખીને લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે જે સરકારે પ્રયત્ન કરવો જોઈએ, એ ભારતીય જનતા પાર્ટીની આ સરકારે બિલકુલ જો લોકોની ચિંતા કરી હોત, લોકોના પ્રશ્નોની ચિંતા કરી હોત તો ચોક્કસ પ્રશ્ન કાળ રાખ્યો હોત, પણ એ રાખવામાં આવ્યો જ નથી। આંબાડી કામકાજ સલાહકાર સમિતિની જે બેઠક મળી એમાં અમારા કોંગ્રેસના સદસ્યોએ ખૂબ જ ઉગ્ર રજૂઆત કરી, ત્યારે પેલી ટૂંકી મુદતના, ટૂંકા ગાળાના જે પ્રશ્નો છે એ પૂછવા માટેની કંઈક સંમતિ સરકાર તરફથી આપવામાં આવી। ત્યારે મારે તો બીજી ભાષામાં એમ કહેવાય કે આ સત્ર ફક્ત સરકારની વાહવાહી કરવા માટે જ મળી રહ્યું હોય, અને એ પણ કેટલું ફક્ત 5 દિવસ માટે મળી રહ્યું છે। અને તમે કોરોનાની વાત જ્યારે કરી ત્યારે કોરોના માટે હવે બધા લોકો જાણે છે કે કોરોનામાં કાલે સરકાર આ સત્ર દરમિયાન વાહવાહીને અમે કોરોનામાં આમ કર્યું તેમ કર્યું ને એ બધી પોતાની વાહવાહીની વાતો કરશે, પણ હકીકત, જમીની હકીકત બહુ જુદી છે। લોકો કોરોનામાં ખૂબ હેરાન થયા, અને આ લોકડાઉન જે દરમિયાન પોલીસનું દમન હોય કે લોકો ગરીબ સામાન્ય રોજનું રડવાવાળા, રોજનું ખાવાવાળાનો જે સમય ખરાબ રીતે પસાર થયો છે એ દયાજનક હતો। ત્યારે સરકારે આ પ્રશ્નોત્તરી ન રાખી, સાથે સાથે તમે અગાઉના કોંગ્રેસના શાસનના અને આજના શાસનના, ભારતીય જનતા પાર્ટીની શાસનના સત્રોને મૂલવો ને તો તમે જોઈ શકો છો ચોખ્ખો ભેદ
કે કોંગ્રેસના શાસનમાં કોંગ્રેસ પાર્ટીનો જ સદસ્ય હોય તેમ છતાં લોકશાહીના મૂલ્યો જાળવી રાખવા માટે, તંદુરસ્ત લોકશાહી માટે ચાલુ સરકારના સદસ્યો પણ સરકારને પ્રશ્ન પૂછીને તંદુરસ્ત લોકશાહીનું જાળવણી કરતા હતા અને લોકોના પ્રશ્નોનો ઉકેલ કરતા હતા. એટલે લાખાભાઈ, જે સત્ર કાલે મળી રહ્યું છે એ સત્રની શું ખરેખર જરૂર નહોતી, એવું આપનું કહેવું છે? જરૂરિયાત ચોક્કસ હોય, પણ પ્રશ્નોત્તરી સાથેની હોવી જોઈએ, તો જ લોકોના પ્રશ્નોનો નિકાલ આવે. લોકો આજે તમે જુઓ કે ગામડાઓમાં અમારા ખેડૂતો અતિવૃષ્ટિના લીધે એમનો પાક નિષ્ફળ ગયો છે. સર્વેની વાત આવી, પણ સર્વેમાં કોઈ પણ ગામમાં આજે વ્યવસ્થિત રીતે જે ટીમ મોકલીને સર્વે થવું જોઈએ અતિવૃષ્ટિ માટેનું, પાક નિષ્ફળ માટેનું, પાણી ભરાઈ ગયા ખેતરોમાં એના માટેનું, વળતર માટેનું, અને મોંઘી ખેતી એ જે એમને ઉગાડીએ તો પાક એ નિષ્ફળ ગયો છે. ચલો, એ બિલકુલ સાચી વાત કે જે ખેતી માટે અને ખેડૂતો માટેના જે પ્રશ્નો છે, અને ખાસ ગુજરાતમાં જે સળગતા પ્રશ્નો કે પાક વીમા અને સર્વેની જે કામગીરી થઈ રહી છે એ મુદ્દે તમે વાત કરી, પણ સાથે લાખાભાઈ એ પણ જાણવું છે કે લોકસભા અને રાજ્યસભામાં જે કૃષિ વિધેયક જે પાસ થઈ ગયા છે બિલ, શું એનો પડઘો કાલે જોવા મળશે? એનો પડઘો ચોક્કસ જોવા મળશે, એટલા માટે કે કોંગ્રેસ પાર્ટી મોંઘવારીથી લઈને આવા બિલોથી લઈને અનેક પ્રશ્નો ઉપર સરકારને ઘેરવાની છે. અને જ્યારે તમે કૃષિની વાત કરી છે ત્યારે બિન ખેડૂતને પણ જમીનો ખરીદવાનો હક જે આપવામાં આવી રહ્યો છે, એના કારણે એક સમય એવો આવશે કે ગુજરાતમાં કે દેશમાં ખેડૂતો નેસ્ત નાબૂદ થશે અને મૂડીપતિ અને પૈસાદાર લોકોના હાથમાં આ જમીનો, જે ખેતીની મોંઘી દાટ જમીનો છે, એક દિવસ એમના હાથમાં જતી રહેશે. બિલકુલ. ભૂષણભાઈ, આપની પાસે આવવા માંગીશ. લાખાભાઈને તો તમે સાંભળ્યા, સરકારની વાહવાઈ માટેનું આ સત્ર બોલાયું હોવાનું તેમને સીધી વાત કરી છે, પરંતુ સાથે સાથે 24 જેટલા વિધેયકો આ 5 દિવસની અંદર, રોજની 10 કલાકની કામગીરી ચાલશે. આ 50 કલાકની અંદર 24 જેટલા વિધેયકો પસાર કરવામાં આવશે. એની અંદર તમામ બાબતોને લઈને ખાસ કરીને કાયદામાં જે સુધારાને લગતા વિધેયકો છે એ પસાર કરવામાં આવશે. સૌથી મહત્વપૂર્ણ છે ગુંડા એક્ટને લગતું જે એક વિધેયક છે તે પસાર કરવામાં આવશે. પરંતુ ભૂષણભાઈ, વિપક્ષ અને પ્રજા એ પણ પ્રશ્નો પૂછી રહી છે કે તમે આ જે ટૂંકું સત્ર બોલાવી રહ્યા છો પ્રશ્નોત્તરી કાળ વગરનું, શું એમાં પ્રજાને લગતા, એટલે કે ખાસ કરીને શિક્ષણ ઉપર, બેરોજગારી ઉપર, એના વિશે પણ વાત થશે? ચાલુ સભ્ય જે વાત કરતા હતા અને મેં સાંભળી એમને, અને આપના માધ્યમથી ગુજરાતની જનતાએ પણ જોઈ રહી કે જાણે પહેલી વખત ટૂંકું સત્ર બોલાવતું હોય અને ભારતીય જનતા પાર્ટી પહેલી વખત ટૂંકું સત્ર બોલાવતું હોય એવી વાત કરી. કાંતો વાંધો નથી, કઈ વાંધો નથી, એમનો અધિકાર છે. ભૂતકાળમાં એક દિવસનું સત્ર બોલાવેલું છે આપના શાસનમાં, એ ભૂતકાળમાં બી જોયેલું. કહેવાનો મારો મતલબ એટલો છે, ચોમાસું સત્ર છે, 5 દિવસની અંદર 6 બેઠકો, 20 કરતા વધારે કાયદાઓની માટેની મંજૂરી, જે પરિસ્થિતિની અંદર કોરોના સંક્રમણની એમને કીધું વાહવાહી લીધું. અરે કોરોના કાળની અંદર જો તમે કામગીરી કરી હોય તો તમે કામગીરી તમારી વાત મૂકજો ને, કે અમારા લોકોએ કોંગ્રેસ પાર્ટીએ આ કામગીરી કરી, કોંગ્રેસના ધારાસભ્યો, કોંગ્રેસના નેતાઓએ આ કામગીરી, તમને સમય મળવાનો હોય 2.5-3 કલાકની ચર્ચામાં તમે નિશ્ચિતપણે મૂકજો. પણ હું તમને આવતીકાલે બનવાનું આજે કહી દઉં. પહેલી બેઠકમાં શોકદર્શક પ્રસ્તાવ થશે, બેઠક મુલતવી રહેશે. બપોર પછીની બેઠકમાં જ્યારે કોરોનાની ચર્ચા આવશે, જે આવતીકાલે બનવાનું, જે કોંગ્રેસ પાર્ટી માત્ર પ્રસિદ્ધિ મેળવવા માટે વાવો કરશે, નાટકો કરશે, આ 4 દિવસના 5 દિવસના સત્રની અંદર માત્ર બહાર નીકળી સૂત્રોચ્ચાર કરશે, ટીવી, મીડિયા અને અખબારમાં છવાઈ રહેવાનો પ્રયત્ન કરશે. એમની પાસેનો સમય પ્રોરેટા મુજબ, જે કીધું કે કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં અમારા સભ્યોએ કીધું, એક પણ અખબારની અંદર તમારા સભ્યોએ આનો વિરોધ નથી કર્યો. કામકાજ સલાહકાર સમિતિ જે માત્ર અધ્યક્ષશ્રીના વડપણ હેઠળ હોય છે, એમાં માત્ર ભારતીય જનતા પાર્ટીના સભ્યો હોય છે એવું નથી હોતું. કામકાજ સલાહકાર પણ એમાં ભૂષણભાઈ પરેશભાઈએ તો પ્રશ્નોત્તરી કાળ રાખવાની પણ વાત કરી હતી. પરેશભાઈ, રાજ્યસભાની સત્ર પણ 15 દિવસ માટે બોલાવ્યું. સત્રની મુદત પણ વધારવાની વાત હતી.
ને અધિકાર છે એમને જે વાત કરી કે અમારા સભ્યએ કીધું માટે એ સ્વીકાર્યું, એ વાત નથી. સર્વસંમતિથી જે વાત, તો તમે યારે બહાર નીકળીને એવું કેવું હતું કામકાજ સલાહકાર સમિતિમાં વિરોધ કરવો હતો, વિરોધ નોંધાવો હતો, તમારો અધિકાર હતો. નોટંકી કરવામાંથી કોંગ્રેસ પાસ હતી. હાઉસમાં તમે જો લોકસભા, રાજ્યસભા કે કાલે વિધાનસભામાં અંદર જુદું બોલવું અને બહાર આવીને મીડિયા કે અખબારની અંદર જુદી વાત કરવી, આ એક પદ્ધતિ બની ગઈ છે, એક ટ્રેડિશન બની ગઈ છે. આ 5 દિવસના સત્રમાં દર અડધો કલાકે કોંગ્રેસ પાર્ટી એ હોવાઓ કરીને બહાર નીકળી જશે અને ક્યાંય ચર્ચામાં ભાગ નહીં લે. આવા અગત્યના બિલો હોય, ગુંડા એક્ટ હોય, મહેસૂલી લેન્ડ ગ્રેબિંગ નું બિલ હોય, પાસા એક્ટ હોય, આવા અગત્યના બિલો ઉપર ચર્ચા કોંગ્રેસ પણ ભૂષણભાઈ સવાલ એ પણ થઈ રહ્યો છે કે આ તમે જે અગત્યના બિલ કહી રહ્યા છો એની કરતા અગત્યની આ વખતે કોરોના અને કોરોના મહામારી છે. લોકો બેરોજગાર થઈ રહ્યા છે, સૌથી અગત્યનું એ છે. શૈક્ષણિક સંસ્થાઓ, શાળા સંચાલકો જે બેફામપણે લૂંટ ચલાવી રહ્યા છે અને હાઈકોર્ટે પણ સરકારને જે ટકોર કરી છે, કદાચ અગત્યનું એ છે. તો શું એની ચર્ચાઓ નહીં થાય? સરકારે કોરોના માટે 2.5 થી 3 કલાકનો પણ સમય ફાળવ્યો છે. અધ્યક્ષ અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ કીધું છે કે કદાચ સમય વધારીને ચર્ચા કરવી પડે તો એ પણ તૈયારી બતાવી છે. પણ નિશ્ચિતપણે કોંગ્રેસ કાલે એની કહેવાનું અને કરવાનું એ બંને જુદું છે. આવતીકાલે જ ફરી તમે જોજો, બપોરે ચાલુ સદનમાં જોજો, અને એમને મૂકવાની વાત નહીં મૂકે, માત્ર નોટંકી કરશે અને જાણે અમે પ્રજાના હમદર્દ છે, અમે પ્રજા માટે છે, પ્રજા માટે અમે લડીએ છીએ, આ ભાવ અને આ ભાત પેદા કરવાનું કામ એ કોંગ્રેસ પાર્ટી કરશે આ 5 દિવસની અંદર. ચલો ભૂષણભાઈ, તમે બંને પક્ષો એકબીજાની ચિંતા તો કાલે કરશો, કદાચ એ જોવા મળે કે ના મળે, પણ સાથે જ એક બિલ જે કાલે આવવાનું છે, કાલે શું થવાનું છે કદાચ એ અંગે પણ થોડી વાત કરીએ. તો કાલે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા એક પ્રસ્તાવ લાવશે. સભ્યો, અધ્યક્ષ, ઉપાધ્યક્ષો, વિપક્ષના નેતાના પગાર ભથ્થાને લઈને જે વટ હુકમના કાયદા છે એને નામંજૂર કરવા માટે થઈને, શું એને નામંજૂર કરવા જોઈએ? ઇમરાનભાઈનો અધિકાર છે એક સભ્ય તરીકેનો, એમને કેવા રજૂઆત કરવી, કેવી વાત મૂકવી. આ કોરોનાના કાળ દરમિયાન કોંગ્રેસ પાર્ટીના વિપક્ષના અમદાવાદના ધારાસભ્યોએ 117 કાગળો લખ્યા છે. માન્ય મુખ્યમંત્રીશ્રીથી માંડીને રાજ્યપાલશ્રી હોય અને હાઈકોર્ટને સુધી, જે મહામારીની અંદર દેશ આખાની અંદર લોકસભાના સભ્યોએ પોતાના પગાર કાપની વાત કરી હોય, રાજ્યસભાના સભ્યોએ પોતાના પગાર કાપની વાત કરી હોય, સરકારના કર્મચારીઓએ પોતાના પગારમાંથી આ મહામારીની અંદર મદદ કરવાની વાત કરી હોય, એની અંદર જો એક વિપક્ષના સભ્ય તરીકે ખૂબ જ અભ્યાસુ, પોતાની જાતને એવું સમજતા ખૂબ જ અભ્યાસુ ધારાસભ્ય રાજકીય પ્રસિદ્ધિ લેવા, એમને પ્રસિદ્ધિ ભૂખ્યા છે અને પ્રસિદ્ધિ ભૂખ્યાનો શોખ હોય, પણ એની વાસ્તવિકતા ભાઈ આવા સમયે કોરોના, ચલો આશા રાખીએ કે જે રીતના પગાર વધારા મુદ્દે કુલડીમાં ગોળ ભંગાયો હતો, એવી રીતના કદાચ આ વટહુકમને લઈને પણ ક્યાંક એવું ન રંધાઈ જાય, એના ઉપર પણ સૌની નજર રહેશે. વાસુદેવભાઈ, આપની પાસે આવું છું. બંને પ્રવક્તાઓને આપણે સાંભળ્યા છે. આવતીકાલે મહત્વપૂર્ણ ફક્ત 5 દિવસનું પ્રશ્નોત્તરી કાળ વગરનું રોજનું 10 કલાકનું વિધાનસભાનું સત્ર મળવાનું છે, એ પણ આ કોરોના મહામારીમાં, જેમાં 1 લાખ ઉપર કેસ ગુજરાતમાં નોંધાઈ ચૂક્યા છે અને દિવસે ને દિવસે આંકડો વધતો જઈ રહ્યો છે. છેલ્લા 3 દિવસથી તો આંકડો રોજ 1400 ની ઉપર આવી રહ્યો છે, એટલે નવા જ રેકોર્ડ પોતે બનાવી રહ્યો છે. એક બાજુ કોરોના મહામારી છે, લોકો બેરોજગાર થઈ રહ્યા છે, શિક્ષણ નીતિમાં સુધારાની જરૂર છે, ઘણા બધા એવા પ્રશ્નો છે, સળગતા પ્રશ્નો છે કે જેના ઉપર ચર્ચા થવી જોઈએ. ત્યારે સરકાર દ્વારા 24 જેટલા વિધેયકો પણ પસાર કરવામાં આવશે. કેવી રીતે જોઈ રહ્યા છો આખા સત્રને? કે આપણી જે લોકશાહી પરંપરા છે એમાં વિધાયિકા, કાર્યપાલિકા અને ન્યાયપાલિકા આ 3 એના સ્તંભ છે એવું કહેવાય છે. ધારાસભ્ય જે છે એની જે ચૂંટણી થાય છે, દર 5 વર્ષે ચૂંટણી થાય છે, એટલે ચૂંટણી લડવાવાળાના મનમાં એવું છે
અને જે લોકો મત આપે છે એમના મનમાં લગભગ એ લોકોએ ઠસાવી દીધું છે કે આ ચૂંટણી થાય છે સરકાર બનાવવા થાય છે, લોક કલ્યાણ માટે અથવા તો ધારા ઘડવા માટે. ધારાસભા છે, ધારાસભામાં ધારા ઘડવાના હોય છે અને ધારા ઘડતા પહેલા એની ઉપર ચર્ચાઓ કરવાની હોય છે. 24 બિલ એટલે 24 દિવસ જોઈએ ઓછામાં ઓછા ચર્ચા માટે. હું જે માનું છું એ પ્રમાણે એને બદલે તમે 5 દિવસમાં ગોટો વાળીને તમને અનુકૂળ જે બિલો પાસ કરવા છે એ પાસ કરવા માટે થઈને તમે 5 દિવસ માટે બોલાવો છો. એટલે આમાં લોકતાંત્રિકનું વિધાયિકાનો જે આખો જે સ્તંભ છે, સ્તંભ તો તમે ઉડાડી દીધો છે. સરકાર બનાવવી અને અનુકૂળતા પ્રમાણે ફરી 5 વર્ષે સરકાર બને એને માટે થઈને કાયદાઓ ઘડવાને, એવા જ કાયદાઓ લાવવાને, એવી રીતે જ શાસન કરવું ને એવી રીતે જ ઓળખીતાની ભલામણો કરવી ને એવી જ રીતે ભ્રષ્ટાચાર કરવો ને, એટલે આખું જે સિસ્ટમ બની ગયું છે એમાં વિધાયિકાનો છે. એટલે પહેલા તો સત્રો મળતા, હું નાનો હતો ને ત્યારે જોતો સત્રો કેટલા બધા લાંબા સત્રો હતા, એમાં ચર્ચાઓ થતી હતી, એકદમ પ્રજા કલ્યાણના હિતોની વાતો થતી હતી. છેલ્લા ઘણા વર્ષોથી દેશભરમાં થઈ રહ્યું છે, આ ખાલી ગુજરાતમાં થઈ રહ્યું છે એવું નથી કે તમે ખરેખર જે ધારાગૃહે જે કરવાનું છે, જે લોક કલ્યાણ માટે આવશ્યક એવી ચર્ચાઓ કરીને કાનૂન પાસ કરવાના છે, એની જગ્યાએ બનાવેલા જે કાનૂન છે, કદાચ કંપનીઓ વાળા કેન્દ્ર સરકારમાં હું જોઈ રહ્યો છું લખેલા આવેલા કાનૂન પાસ કરે છે. જે કઈ કાનૂન બની રહ્યા છે એમાં ડ્રાફ્ટિંગ કમિટી કરે છે કે કોઈ કંપનીના માણસો કરે છે એ જ ખબર પડતી નથી. જે કાનૂનો આવી રહ્યા છે બધા જ મોટા લોકોને, કંપનીઓના, મોટી કંપનીઓને અથવા તો બહુરાષ્ટ્રીય કંપનીઓને ફાયદો થાય, મોટા માણસોને ફાયદો થાય એ પ્રમાણેના ડ્રાફ્ટ તૈયાર આવે ને એને પસાર કરતા હોય ને એવી સ્થિતિ દેખાઈ રહી છે. એટલે ધારાગૃહનું જે સ્થાન હોવું જોઈએ એ સ્થાનને પણ પદભ્રષ્ટ કરી દીધું હોય એવું લાગી રહ્યું છે. નહીતર 24 બિલ પાસ કરવાના હોય ને 5 જ દિવસનો સમયગાળો હોય, શું તમે ચર્ચા કરવાના છો? એમાં ક્યાં લોક કલ્યાણ? એ બિલ છે એને તમે જો 24 બિલ કાઢશો ને તો એમાં તમને બેરોજગારોનું કોઈ કઈ ખેડૂત નહીં દેખાય, કોઈ બેરોજગાર નહીં દેખાય. ખરેખર પ્રજા જેનાથી પીડાય છે એને માટે કાનૂન બનાવવાના હોય, એને બદલે તમે તમારી ગોઠવણો માટે અને જેટલા કાનૂન કડક થઈ રહ્યા છે એ ભ્રષ્ટાચાર વધારવા માટે થઈ રહ્યા છે અને આનાથી ભ્રષ્ટાચાર જ વધે છે. કારણ કે એમની પાસે ડિસ્ક્રિશનરી પાવર છે. જ્યાં સુધી પોલીસ અથવા તો ડિપાર્ટમેન્ટ એક્શન ન લે ત્યાં સુધી ગુનો બનતો નથી, એવી સ્થિતિ પેદા થઈ ગઈ છે. ત્યારે કાનૂન કડક થાય તો શું થાય? પોલીસ વાળો 1000 રૂપિયા તમે માસ્ક ન પહેરે તો તમને કોઈ પ્રમાણ ભાન નથી કે કોઈ પણ વસ્તુનો કેવો દંડ હોય, કેટલો દંડ હોય. એક નાના ગુના માટે પણ 5 વર્ષની સજા હોય ને મોટો ગુનો હોય એની 4 વર્ષની 3 વર્ષની સજા હોય. તમે આખું જે પ્રમાણ ભાન ચુકાઈ ગયું છે. એટલે ધારાગૃહે જે કરવાનું છે, ખરેખર જે પ્રાવધાન કરવાના છે એની પર કોન્સન્ટ્રેશન કરવાને બદલે ફરી 5 વર્ષ આપણી સરકાર બને, બીજી ચૂંટણીઓ આવતી હોય તો એમાં લોકો આપણી સાથે રહે. આપણને હમણાં જે ભૂષણભાઈ જ કહેતા હતા કે કોંગ્રેસ રહેવાનો પ્રયત્ન કરે છે, એક નહીં બધા પક્ષો આ પ્રયત્ન કરી રહ્યા છે કે ફરી અમારી સરકાર બનવી જોઈએ અને સરકાર બનવા માટે જે કરવું પડે એટલું જ જે કરી રહ્યા છો. એટલે ધારાગૃહ એટલે લોકોને હવે તો એ બેનો ભેદ જ અમે ભૂલવાડી દેવા જ માંગે છે કે ભાઈ ધારાગૃહનું એક કામ છે, કાનૂન ઉપર એને કામ કરવાનું છે, એમાં બધા ધારાસભ્યો સાથે બેસીને કરવાનું હોય છે. તો સરકાર કાયદો બનાવે છે, કે સરકાર કાયદો નથી બનાવતી. તમે સ્ટેટમેન્ટ જુઓ, એવી વિશ્લેષકોના સ્ટેટમેન્ટ પણ આવી, સરકાર આમ કરે, સરકાર કાનૂન નથી બનાવતી, કાનૂન તો ધારાસભા બનાવે છે. પણ એને બદલે જે રીતે સરકારને વિરોધ પક્ષનો જે વિષય ચાલ્યો છે એમાંથી બહાર નીકળવાની જરૂર છે, ખરા અર્થમાં લોકતાંત્રિક વ્યવસ્થાઓ ગોઠવવાની જરૂર છે, નહીતર દેશ વેચાઈ જશે. બિલકુલ. પ્રશાંતભાઈ, જવાબદારી સત્તા પક્ષની પણ એટલી જ હોય છે અને વિરોધ પક્ષની પણ એટલી જ હોય છે જ્યારે વિધાનસભા ચાલતી હોય છે, કારણ કે ત્યાં પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની હોય છે. આ 5 દિવસના સત્રમાં પ્રજાના એવા કયા પ્રશ્નો છે કે જેને આ વાચા આપવા માટે થઈને સત્તા અને વિપક્ષ આવતીકાલે મળી રહ્યા છે? આમ તો ચોમાસું સત્ર આઈડિયલી 2 થી 3 દિવસ માટે બેસતું હોય છે. આ વખતે 5 દિવસ, કારણ કે બધી રીતે ફોર્મેટ થોડું ચેન્જ કર્યું છે અને આપે કહ્યું 20 જેટલા બિલ એપ્રોક્સિમેટ છે. હવે બિલ જે છે આમ નોર્મલી આપણે છે ને, હવે વાસુદેવભાઈની વાતને જ આગળ લંબાવું કે બિલ એમેન્ડમેન્ટ ટાઈપના બિલ કે જૂના કોઈ બિલ હોય છે એમાં મારી મઠારી થોડા કપડા સારી રીતે પહેરાઈ અને એને રજૂ કરવાનું હોય છે. અને લોકતંત્રની જે વ્યાખ્યાની વાત કરી, એટલે કોઈ પણ બિલ પસાર કરવું, અને આપ જે પૂછો છો જનહિતના કાર્યો કયા થશે. હવે કોઈ એક એવો સારો દાખલો કોઈની પાસે છે, માનો કે આપણે લાખાભાઈ ધારાસભ્ય છે, ભૂષણભાઈ પૂર્વ ધારાસભ્ય છે, કોઈ એવું ખરું કે ભાઈ આ ખરેખર પ્રજા હિત માટે આવું એક હતું, બધા ભેગા બેસીને ચર્ચા કરી
પક્ષાપક્ષી ભૂલીને. હું એવું માનું વિધાનસભા એટલે ધારાસભ્યનું મંદિર, એ લોકોનું મંદિર છે અને પ્રજા એ મંદિર પાસેથી ઘણી બધી અપેક્ષા રાખે છે. અને ધારાસભ્ય જયારે ત્યાં જાય છે ત્યારે એ પક્ષાપક્ષીથી બહાર આવવું જોઈએ કે ભાઈ હું કોંગ્રેસનો, હું ભાજપનો, પણ હું ત્યાં જનપ્રતિનિધિ તરીકે જઉં છું. એટલે જનતાના પ્રતિનિધિ તરીકે જનહિતના, જન કલ્યાણના, જગ કલ્યાણના એવા કયા એજન્ડા લઈને ત્યાં ગયા છો આજ સુધી કે જે ખરેખર જનહિતને હોઈ શકે. બિલમાં કઈ પ્લસ માઇનસ હોય. હવે કેવું થયું છે, પેલું નાના છોકરાઓ જે ક્લાસરૂમમાં જે રીતે બાજે અને ગ્રુપિઝમ કરે, એમ માનો કે ભાજપે બિલ મૂક્યું છે એટલે કોંગ્રેસે વિરોધ કરવાનો છે, કોંગ્રેસની સરકારોને બિલ મૂકે તો ભાજપે એનો વિરોધ કરવાનો છે, ગમે તેમ ચાલવા દેવું નહીં. આ એક એજન્ડાથી સ્ક્રિપ્ટ રેડી હોય છે વિધાનસભામાં વર્ષોથી, અને એ પણ બધી સેટિંગ વાળી રેડી સ્ક્રિપ્ટ. માનો કે ધારાસભ્યનો પગાર વધારવાનો હશે તો બધા સંમત, 182 વોટ પડશે, પણ પાછું કંઈક એમાં જો જનતાના પેલા હિતમાં જવાનું હોય ત્યારે એ બધા એક નથી થઈ શકતા. જેમ અત્યારે આપણે વાત કરી ઇમરાનભાઈ ખેડાવાલાએ મૂક્યો છે પ્રસ્તાવ કે ભાઈ આ મોંઘવારી અરે જે ભથ્થું છે એ ના મંજૂર કરવા માટે, બરાબર. હવે અત્યારે પરિસ્થિતિ હું એવું માનું છું કે આપણે એકદમ બેક ટુ ઝીરો ઉપર છીએ આફ્ટર કોરોના. જેમ ભૂકંપ આવ્યો અને કચ્છ ધરાસ્ત થયું અને ઝીરો લેવલે હતું, એ કચ્છને ઊભું કરવાનું હતું, કચ્છ ઝીરોએ પહોંચી ગયું હતું. એમાં કોરોના પછી અત્યારે લગભગ આખો દેશ ઝીરો ઉપર છે. આપણે નથી જોઈએ એવા ધંધા રોજગાર ચાલુ થયા નથી, એવી કોઈ મુવમેન્ટ રોડ ઉપર ચાલુ થઈ. અને કોરોનાને લઈને પણ કદાચ 1000 પ્રશ્નો છે. આજે શિક્ષણ મુદ્દાની વાત કરીએ તો સ્કૂલો ચાલુ કરવી, એક્ઝામ લેવી ના લેવી, ફી મુદ્દે શું કરવું, હાઈકોર્ટની ટકોર ચાલુ છે. મેડિકલ ક્ષેત્રે આપણે કઈ સારી ક્રાંતિ કરી રહ્યા છે ખબર નથી. વરસાદ, અતિવૃષ્ટિ જે આટલી આવી છે, પાક વીમાને લઈને રોજ આપણે ચર્ચા કરીએ છીએ. તો અત્યારે અને એમાં પાછા કૃષિના 3 બિલ કે જેને લઈને હરિયાણા, પંજાબ તો આખું રોડ ઉપર છે, ખેડૂતો બધા. તો આ ખેડૂતોના પ્રશ્નોની ચર્ચા થશે, એમાં ખેડૂતોને ફાયદો કરવાનો છે કે પછી ઉપરથી જે તમે કીધું સ્ક્રિપ્ટ રેડી થઈને આવી છે એને ખાલી આપણે હા પડાવડાવવાની છે. અચ્છા, એક પણ ધારાસભ્યમાં એવો એક પાણી છે, હું તો પાણી જ શબ્દ વાપરું છું, કે એ ભાજપનો હોય, માનો કે ભાજપનો ધારાસભ્ય હોય અને કોઈ બિલને મંજૂરી અપાવી હોય તો સામે ખાલી ક્વેશ્ચન માર્ક તો પૂછી શકે છે. એ પણ આપણે ક્યાંય સારી રીતે આ લોકતંત્રમાં નથી જોઈ શકતા. તો આ ખામીને કેવી રીતે પૂરી કરવી એ હવે કદાચ હું માનું ત્યાં સુધી તમામ ધારાસભ્યોએ સારા સભ્ય થઈ અને આ ગૃહમાં બધી રજૂઆતો કરવી પડશે. લાખાભાઈ આપણી સાથે જ છે અને એ ધારાસભ્ય છે અને સારા સભ્ય પણ છે. પણ લાખાભાઈ, પડકારો એટલા બધા છે કારણ કે કોરોના મહામારીમાં જે આ વખતનું સત્ર છે, મેં જેમ પહેલા કીધું એમ કે બેઠક વ્યવસ્થાથી લઈને તમામ વસ્તુઓ ઉપર આ વખતે ક્યાંક આપણને ચેન્જ જોવા મળી રહ્યો છે. પરંતુ પ્રજાના પ્રશ્નોને આ 5 દિવસ દરમિયાન 6 બેઠકોની અંદર કેવી રીતે વાચા આપી શકાય? નો ડાઉટ જે વિધેયકો આવી રહ્યા છે એ વિધેયકો પણ જરૂરી છે. કાયદા બનાવવા અને રાજ્યની સલામતી માટે જો કોઈ કાયદો બનતો હોય તો એને આવકારવો જોઈએ, પણ ગુંડા એક્ટને આપણે મંજૂરી આપવી, એની સાથે સાથે આપણે ગુંડા કેમ બને છે આપણા રાજ્યમાં એના વિશે પણ વિચારવું જોઈએ. સૌથી મોટી વાત એ છે લાખાભાઈ, કારણ કે સળગતો પ્રશ્ન એટલા માટે સરકારને હમણાં જ હાઈકોર્ટે ટકોર કરી છે કે શાળાઓની ફી મુદ્દેનો જે આ લટકતો પ્રશ્ન છે, સંચાલકો મનમાની કરી રહ્યા છે, ત્યારે ફરી એક વખત હાઈકોર્ટે કીધું છે કે તમારી પાસે અબાધિત સત્તા છે, તમે નિર્ણય લઈ શકો છો. શું આ મુદ્દો વિધાનસભામાં વિરોધ પક્ષ દ્વારા મૂકવામાં આવશે? બિલકુલ. હાઈકોર્ટ જ્યારે કહેતી હોય અને સત્તામાં જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય ત્યારે એ નિર્ણય લઈ શકે છે અને એ કોર્ટ ઉપર તોડે, થોડી વારમાં કંઈક ને કંઈક ઉલટા છૂલટું કર્યા કરે. એના કરતાં નિર્ણય લઈને સરકારે એમાં ચોક્કસ સરકાર નિર્ણય લેવા માટે અધિકારી છે. તમે જેમ કહ્યું લેવો જોઈએ. કોંગ્રેસના વકીલ તરીકે કોઈ જોડાય નહીં એવું કહેજો. જનહિતમાં લાખાભાઈ રે એટલી જ વાત કરજો તમે. ના, એટલે સરકારને અબાધિત સરકાર જ્યારે હાઈકોર્ટે જ્યારે ટકોર કરી છે તો સરકારે નિર્ણય લેવામાં વાંધો શું આવે? બીજું ભૂષણભાઈ, કોઈ પણ ધારાસભ્ય છે સરકારનો એક હિસ્સો જ છે અને સરકારનો હિસ્સો હોય ત્યારે ધારાસભ્યને કોઈ પણ બિલ હોય, કોઈ પણ પ્રશ્ન હોય એની ઉપર સરકાર સાથે ચર્ચા કરવાનો અબાધિત અધિકાર છે. એ અધિકારો પણ અમારા તો લઈ લેવામાં આવ્યા. કોઈ પણ મુદ્દા ઉપર ચર્ચા કરવાનું અમારા માટે ફ્લોર હોય તો એ વિધાનસભા છે અને વિધાનસભામાં અમારો અબાધિત અધિકાર હતો જે ચર્ચા કરવાનો, અને ચર્ચા કરીને કંઈક લોકોના પ્રશ્નો અથવા લોકોની જે તકલીફો છે એમાં સરકારને ઉપયોગી થવા માટે, ખાસ કરીને સરકારો તો જે મેજોરિટી આવે વહીવટ કરતા છે, જે તે પાર્ટીની સરકાર હોય પણ એ વહીવટ કરતા છે. બાકી કોઈ પણ વિરોધ પક્ષનો ધારાસભ્ય હોય એ પણ એનો હિસ્સેદાર છે અથવા તો એનો એક ભાગ છે. તમે જે પાર્ટી સરકાર, જેની પાર્ટીની સરકાર મેજોરિટીની હોય, ઘણી વખત એવું જોવા મળ્યું છે કે સત્તા પક્ષ તરફથી જ્યારે કોઈ પણ વિધેયક અથવા તો કોઈ પણ પ્રશ્ન રજૂ કરવામાં આવતો હોય
તો વિરોધ પક્ષ તેનો વિરોધ કરીને ત્યાંથી બહાર નીકળી જતું હોય છે, વોકઆઉટ કરી જતું હોય છે, અને એ પ્રશ્નો ઉપર ચર્ચા નથી થતી હોતી કે જે પ્રશ્નો ઉપર લાખો લોકો મીટ માંડીને બેઠા હોય છે. એટલે પ્રજાના પ્રશ્નોને ત્યાં વાચા નથી અપાતી. ભૂષણભાઈએ સીધો આક્ષેપ કર્યો છે કે વિપક્ષ વાહવાઈ ખાટવા માટે થઈને પ્રયત્નો કરશે, પરંતુ જ્યારે કશું જ નહીં મળે તો વોકઆઉટનો રસ્તો પણ અપનાવશે. એટલે આ સ્ક્રિપ્ટ શું આ વખતે આ 6 બેઠકો દરમિયાન પણ જોવા મળવાની ખરી? નાના, ક્યારેક વિધાનસભામાં તમે કહ્યું એવા દ્રશ્યો જોવા મળતા હશે, 100% વોકઆઉટ પણ થતો હોય, પણ ક્યારે કે બહુ અગત્યનો પ્રશ્ન હોય, મેજોરિટીના ભોગે કોઈ પણ સંજોગોમાં મેજોરિટીના આધારે જે તે રનિંગ સરકાર હોય એ બિલ પાસ કરવા જ માંગતી હોય અને વિરોધ પક્ષને સાંભળવા જ ના માંગતી હોય, ધારાસભ્યોને ચર્ચામાં ભાગ લેવા જ ના, જ્યારે લેવાથી પણ કોઈ ફાયદો ના થવાનો હોય ત્યારે જ વોકઆઉટ કે બીજા કોઈ પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. ભૂષણભાઈ, 6 બેઠકોની અંદર પ્રશ્નો ઘણા છે. એક તો ગુંડા એક્ટ બિલ સૌથી વધુ મહત્વનું છે, ત્યારબાદ 24 બિલો એની સાથે રજૂ કરવામાં આવશે થોડા સુધારા સાથે. કોવિડ દરમિયાનની કામગીરી કરનાર જે કોરોના વોરિયર્સ છે, સરકારી કર્મચારીઓ, સામાજિક સંસ્થાઓ બાબતે પણ સંકલ્પ લેવડાવવામાં આવશે. પણ અહીંયા સૌથી મોટો પ્રશ્ન એ પણ છે ભૂષણભાઈ કે આઈએમએ નારાજગી વ્યક્ત કરી છે રાજ્ય સરકાર ઉપર. તમારી પાસે કોરોના વોરિયર્સનું લિસ્ટ નથી. એ મુદ્દે વિધાનસભાની અંદર તમે કોરોના વોરિયર્સ અને વધતા આંકડાઓ છુપાવવાની જે વાતો છે એને કઈ રીતે વાચા આપશો? દેવાંગભાઈ, દેશ અને દુનિયા આખી જાણે છે. દેવાંગભાઈ, દેશ અને દુનિયા આખી જાણે છે કે ગુજરાતની અંદર જે પરિસ્થિતિ કોરોનાની 20મી માર્ચ પછી આવી અને જે સારવાર આપવાની વાત હોય તો આજે 82% રિકવરી રેટ સુધી આખા દેશની અંદર પહોંચ્યા છે. મહારાષ્ટ્રની પરિસ્થિતિ જોઈએ છે. WHO એ પણ ગુજરાતની તબીબી સેવાઓની વખાણ કર્યા. IMF પણ એના વખાણ એ સ્વીકારી. પણ આઈએમએ એ પણ કીધું કે રાજ્ય સરકાર પાસે આંકડા નથી કોરોના વોરિયર્સના. કેટલા ડોક્ટર્સના આંકડા છે? નહીં, હાઈકોર્ટે પણ આપણા સભ્યશ્રીઓને હાઈકોર્ટમાં કૂવો મોટો કરવા ગયા હતા તો હાઈકોર્ટે પણ ગુજરાતના કામગીરીની સ્વીકૃતિ કરી, સુપ્રીમ કોર્ટે પણ સ્વીકૃતિ કરી. આ બધા કરતા ગુજરાતની 6 કરોડની જનતાએ આ સમય દરમિયાન આપેલી સેવા હું તમને કહું છું, આપના માધ્યમથી કહેવા માંગુ છું, કાલે કોંગ્રેસના સભ્યોએ પોતાના વિસ્તારમાં કરેલી સેવા એ ચોક્કસ કે રજૂ કરે કે અમે અહીંયા હતા, અમે આ કામગીરી કરી છે. પણ મારે દુઃખ સાથે કહેવું પડે કે એ સમયની અંદર એ રાજસ્થાન જયપુર જઈને બેઠા હતા. જ્યારે આ દેશમાં કે આ રાજ્યમાં આપત્તિઓ આવે છે ત્યારે કોંગ્રેસ ક્યાંક બેંગ્લોર જઈને બેસે, બનાસકાંઠામાં આપત્તિ આવે ત્યારે બહાર જઈને બેસે, આ કોરોના જેવી આપત્તિ આવે ત્યારે જયપુર હતા. આ સમય દરમિયાન કોંગ્રેસના કયા ધારાસભ્ય જનતાની વચ્ચે હતા? ભૂષણભાઈને યાદ અપાવું, ભૂષણભાઈ આપને યાદ અપાવું કે 24 તારીખે જ્યારે લોકડાઉન થયું ત્યારે કોંગ્રેસના બધા ધારાસભ્યો પરત આવી ગયા હતા અને પરત આવીને પોતપોતાના વિસ્તારોમાં લોકોની વચ્ચે ગયા અને શરૂઆતમાં કોરોનાથી સંક્રમિત થવાના કોઈ ધારાસભ્યો હોય, કોઈ પાર્ટીના કાર્યકરો હોય તો કોંગ્રેસ પાર્ટીના હતા. લાખાભાઈ, ભૂષણભાઈ, આ મુદ્દે પાછા આવીએ છે. કોરોના મહામારીમાં વિરોધ પક્ષે કેટલું કામ કર્યું પ્રજાલક્ષી, સરકારે કેટલું પ્રજાલક્ષી કામ કર્યું, કદાચ એનું સર્વૈયું અને એની ચર્ચા કાલે થશે. પરંતુ સાથે સાથે જે બીજા પણ પ્રશ્નો છે જે પ્રજા ઈચ્છી રહી છે કે એ પ્રશ્નો ઉપર પણ ચર્ચા થવી જોઈએ, એવા ઘણા બધા પ્રશ્નો છે. વિધાનસભાનું આ સત્ર કેવું રહેવાનું છે એ અંગે પણ ઘણા બધા સવાલો છે, એ અંગે ચર્ચા કરીશું. પરંતુ દર્શક મિત્રો, હાલ સમય થયો છે એક બ્રેકનો. મળીએ એક શોર્ટ બ્રેક. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. કોરોના કાળમાં સત્ર, આ વિષય ઉપર આપણી ચર્ચા ચાલી રહી છે અને સીધો જ જઈશું ભૂષણભાઈ પાસે, કારણ કે બ્રેક પહેલા એમની સાથે જે ચર્ચાઓ ચાલતી હતી એ જ મુદ્દે આપણે એમના જવાબો પણ લઈશું. ભૂષણભાઈ, ઘણા બધા મહત્વના પ્રશ્નો ઉપર ચર્ચા થવાની છે, ત્યારે કોરોના સૌથી પહેલી પ્રાયોરિટી એને પણ આપવી જોઈએ. પરંતુ આઈએમએ જે નાખુશી દર્શાવી છે રાજ્ય સરકાર ઉપર, કારણ કે એમની પાસે કોઈ આંકડા નથી. જે કોરોના વોરિયર્સની વાત કરે છે એમને સન્માન આપવાની, પરંતુ કોરોના વોરિયર્સના આંકડા નથી આપ્યા. બીજી તરફ અમદાવાદ મેડિકલ એસોસિએશન તરફથી પણ એ વાતો ઉઠી હતી કે જે ડોક્ટરોને અધિકારીઓ દબડાવી રહ્યા છે, ધમકાવી રહ્યા છે. એ મુદ્દે પણ ક્યાંક જેને આપણે ભગવાન તરીકે માનીએ છીએ અને આ કોરોના કાળમાં જે વોરિયર્સ તરીકે, સાચા વોરિયર્સ તરીકે જે કામે આવ્યા છે
એવા ડોક્ટર્સ પણ હવે ક્યાંક નારાજગી બતાવી રહ્યા છે. તો આ મુદ્દે પણ ક્યાંક આવતીકાલે વિધાનસભાની અંદર ચર્ચા થશે. કેન્દ્રની જો આની અંદર કેન્દ્ર લોકસભાએ પણ અને રાજ્યસભાએ પણ આ અંગે ખૂબ ગંભીરતાથી લઈને કાયદો બનાવ્યો. મારો કહેવાનો મતલબ ત્યાંથી શરૂઆત થઈ એ જ પ્રમાણે રાજ્યની અંદર પણ ખૂબ સારી આંકડાની વાત કરીએ ત્યારે શરૂઆતની વાત કરીએ 20મી માર્ચ પછી રોજ રાજ્યના આરોગ્ય વિભાગના સચિવ જયંતિ મેડમ શ્રી રોજ આંકડા આપતા હતા. ત્યારે કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા ક્રિકેટનો સ્કોર આપવા આવે છે, ફેશન પરેડમાં આવે છે. આવી વાત કરવો દુઃખની બાબત કહેવાય. સરકાર વતી જ્યારે આરોગ્ય વિભાગના સચિવ રોજના બુલેટિન આપે, એ બુલેટિન આપવા વાળાની જે મજાક કરતા હતા અમારી જોડે, આપના ત્યાં ટીવીમાં બેસીને ચર્ચામાં જે મજાક કરતા હતા એ સૌએ જોયેલી છે, સૌએ સાંભળેલી છે. આંકડા આપે તો એમ કહેવાય કે આંકડા છુપાવે છે, આંકડા ના આપે તો એમ કહેવાનું કે આંકડા નથી આપતા. આ આખી પદ્ધતિ કોંગ્રેસની આ પેટર્ન. પણ ભૂષણભાઈ, તો તમે જાણો છો કે આંકડામાં જે ગોલમાલ થઈ છે, જુનાગઢમાં જે મૃત્યુના આંકડા છે, રાજકોટમાં જે આંકડા છે, એ મુદ્દા ઉપર સુરતમાં છે, એ મુદ્દે તો ક્યાંક પુરાવા સાથે રજૂ પણ થયા છે મીડિયામાં. જીએસટીવીએ પણ દર્શાવ્યું છે જુનાગઢમાં જે મૃત્યુના આંકડા છે એ અંગે. નહીં, એની રજૂઆતો કરીને એ બતાવ્યા ને, સરકારે જાહેરાત કરી, એ આંક બતાવ્યા. ક્યાંક આજે રાત્રિ 8 વાગ્યા પછી કદાચ મૃત્યુ થયું હોય કે 8 વાગ્યા પછી દાખલ થયા હોય, એ બીજે દિવસમાં ગણાયા હોય. કટ ઓફ લાઈન કે કટ ઓફ ટાઈમ હોય એ બીજે દિવસે ગણાવ્યા. પણ એને કહેવાનો મતલબ એ આ તારીખમાં થયા એટલે આ તારીખમાં, એટલે 24 કલાક ક્યાંક તો કટ ઓફ ટાઈમ હોય ને. એટલે કહેવાનો મારો મતલબ એટલો છે, સરકારે કોરોનાની બાબતમાં ક્યાંય કસર છોડી નથી. સેવા કરવાની બાબત હોય, તબીબી બાબતની હોય, સ્વચ્છતાની બાબતની હોય, સલામતી સ્ટાફ હોય, ક્યાંય કસર. અને એની સુરક્ષાની પણ પૂરતી સુરક્ષા મળે. જે રીતે હુમલાઓ કરાવવા વાળા લોકો હતા, જે આરોગ્ય કર્મ, મારા જ વિસ્તારની વાત કરીએ, જમાલપુર, દરિયાપુર, શાહપુરની અંદર આરોગ્ય વિભાગના કર્મચારી જતા હતા, બારણા બંધ કરી દેતા હતા, એને ધક્કા મારીને કાઢતા હતા, એના પર થૂંકવાનું કામ થયું છે, એને મારવાનું કામ થયું છે. આ બધી બાબત પર સરકારે ગંભીરતાથી લઈને, છતાં પણ સરકારે મોટું મન રાખીને ગુજરાતની અંદર અમદાવાદના 3 વિપક્ષના ધારાસભ્યોને બોલાવીને આ બાબતની ગંભીરતાથી ચર્ચા કરી કે આ કોરોનાને તમે સમજો ને. એ એમની ચર્ચા અનુસાર સરકારે એમને કીધેલા સૂચનો પ્રમાણે અમદાવાદની અંદર નિશ્ચિતપણે કામગીરી કરી છે. ભલે એ લોકો ક્વોરન્ટાઇન થઈ ગયા, ચલો, સરકારે કામગીરી કરી છે ભૂષણભાઈ, સરકારે કામગીરી કરી છે, પણ જે આંકડા સામે આવી રહ્યા છે એ પણ ચોંકાવનારા છે. જો સરકારે આ કામગીરી ન કરી હોત તો આંકડા ક્યાં ગયા હોત એ પણ એક મોટો પ્રશ્ન છે. સવાલ અહીંયા બીજો થઈ રહ્યો છે, બીજા જે પ્રશ્નો છે, ખાસ કરીને અત્યારે સૌથી મહત્વનો ને સળગતો પ્રશ્ન છે બાળકોના ભવિષ્યનો અને જગતના તાતનો. પાક સર્વે કરવાની વાત કૃષિ પ્રધાને કરી છે, 15 દિવસમાં થઈ જશે. 15 દિવસ પૂરા થવા પણ આવ્યા છે, હજુ પાક સર્વેની કામગીરી પૂરી નથી થઈ. તો ખેડૂતોને ક્યારે પાક સર્વે થશે, ક્યારે રૂપિયા મળશે એ કોઈને ખબર નથી. બીજી તરફ વાલીઓ પરેશાન છે. કોરોના કાળમાં આપ જાણો છો કે ધંધા રોજગાર પડી ભાંગ્યા છે, કેટલાય લોકો બેરોજગાર બન્યા છે. ત્યારે શાળા સંચાલકો ફી મુદ્દે જ્યારે હાઈકોર્ટે પણ હવે સરકારને કીધું છે, ત્યારે આ બે સૌથી મહત્વના મુદ્દા છે. તો શું ભૂષણભાઈ આ મુદ્દાને પ્રાયોરિટી ન આપવી જોઈએ વિધાનસભામાં? નિશ્ચિતપણે પ્રાયોરિટી સરકારે અને ખૂબ ગંભીરતાથી લીધેલી બાબત. પણ તમને લાગે છે ભૂષણભાઈ, લાગે છે કે તારાંકિત પ્રશ્નો તો થવાના નથી, પ્રશ્નોત્તરી થવાની નથી, ટૂંકી મુદતના પ્રશ્નોમાં આવા ગંભીર પ્રશ્નોનું નિરાકરણ આવી શકે? નિશ્ચિતપણે આવે. 5 દિવસની અંદર આજે 116 ની નોટિસ આપે તો સરકાર જવાબ આપે છે, લાખાભાઈ જાણે છે. એટલે 116 તાકીદ જાહેર અગત્યની બાબત ઉપર રજૂઆત કરે, પણ આમાં તો ટૂંકી મુદતનો પ્રશ્ન, પેલી રજૂઆત બંને છે. ટૂંકી મુદતનો પ્રશ્ન રજૂ કરી શકે. મારે આપના માધ્યમથી કહેવું છે કે સંચાલકોને ઉપર જ્યારે સરકારે લાલ આંખ કરી અને સંચાલકો હાઈકોર્ટમાં ગયા
ત્યારે સંચાલક મંડળ, ખાનગી સંચાલક મંડળના વકીલો કોણ હતા? જનહિતની વાત કરો છો તો શા માટે તમે ખાનગી સંચાલકોના વકીલાત કરો ને? ના પાડી દો. જનહિતની વાત કરવી હોય તો કે અમારા વકીલ નથી, અમારે તમારી બ્રીફ નથી લેવી. એક બાજુ જનતાને જુદી વાત કરવી, બીજી જ વાત ખાનગી સંચાલકો વચ્ચે જુદી વાત કરવી. નવા કાયદા જે સમયની માંગ પ્રમાણે, સમયની જરૂરિયાત પ્રમાણે સરકાર જે કાયદા લાવતી હોય એમાં તમારા સુધારા ચોક્કસ વાત મૂકવા જોઈએ, રજૂઆત કરવી જોઈએ. પણ કોંગ્રેસ પાર્ટી આ નહીં કરે, એના સ્વભાવ પ્રમાણે આ નહીં કરે. આજ તમે ખેડૂતની વાત કરી તો ખેડૂતમાં ભારતીય જનતા પાર્ટીએ 2022માં એને બમણી આવક માટેના પગલા ભરવાનો, આજ કોંગ્રેસ પાર્ટીએ 2019ના ચૂંટણી ઢંઢેરામાં જે વાત કરી હતી અને આજે સદનમાં એનો વિરોધ કરે છે. એ જ રીતે ખેડૂતોની જયારે માનનીય મુખ્યમંત્રીશ્રીએ 4 દિવસ પહેલા જે પગલા ભર્યા છે અને જે વાત કરી છે ગુજરાતના ખેડૂતોની, કે ગુજરાતના ખેડૂતોને જે રીતે રક્ષણ આપી, ગુજરાતના ખેડૂતોની ભૂષણભાઈ ગુજરાતના ખેડૂતોનો અત્યારે જે સળગતો પ્રશ્ન છે એ ક્યારે? કારણ કે જયારે કૃષિ પ્રધાન પોતે પ્રેસ કરતા હોય, એમની પાસે મશીનરી છે, અધિકારીઓ છે, એમનું કંઈક પોતાનું ગણિત હશે, એ ગણિતના આધારે 15 દિવસની વાતો કરતા હતા. હજી સુધી સર્વે પૂરો નથી થયો. આગળ ક્યારે થશે? ક્યારે રૂપિયા મળશે? નહીં દેવાંગભાઈ, સર્વેની કામગીરી શરૂ તો થઈ ગઈ સાહેબ. હજુ ઘણા એવા જિલ્લા અને તાલુકાઓ છે જ્યાં સર્વેની કામગીરી નથી. ઘણા તાલુકાના ઘણા ગામડાઓ એવા છે, ખાલી સેમ્પલ તરીકે 2-4 ગામમાં તમે સર્વે કરાવો અને એક તાલુકાના 60 ગામ હોય, 50 ગામ હોય અને 2-5 ગામમાં કરાવો અને 45 ગામો છોડી દો, એનો કોઈ મતલબ છે? આજે પણ ભૂષણભાઈ, માન્ય ભૂષણભાઈ, મારી વાત જો સમજો તમે તો એક ગાડી ડ્રાઈવર આપને આપું અને મારા જ વિસ્તારના વિરમગામ, માંડલ, દેત્રોજના ગામડામાં હું લિસ્ટ આપું કે આ ગામડામાં સર્વે થયો છે સરકારી તરફથી, મામલતદાર તરફથી, વિસ્તરણ અધિકારી તરફથી, ગ્રામ સેવક તરફથી, તલાટી તરફથી કોઈ સર્વે થયો હોય તો એ તમે જ ખાતરી કર્યા એ મને કહેશો ને અહીંયા રિપોર્ટ આપશો કે ના લાખાભાઈ ખરેખર આ વાત સાચી છે, ખેડૂતો માંગે છે એવો કોઈ સર્વે થયો નથી અને આ પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. એક તો વીમા આપવા નથી, વીમા કંપનીઓ વીમા નથી આપતી અને મોંઘી ખેતી કરેલો ખેડૂત આજે અતિવૃષ્ટિના કારણે બરબાદ થઈ ગયો છે. ત્યારે સરકાર જો સંવેદનશીલ ભારતીય જનતા પાર્ટીની હોય તો યોગ્ય સર્વે કરીને એના ખાતામાં ડાયરેક્ટ પૈસા આપવા જોઈએ. તો ડાયરેક્ટ પૈસા આપવાની શરૂઆત કરી. સર્વે કરો ત્યારે ને એક પેકેજ જાહેર કરો કે નિષ્ફળ પાક માટે આટલું પેકેજ જાહેર કરીએ છીએ અને દરેક ખેડૂતના ખાતામાં આ જે અસરગ્રસ્ત ખેડૂતો છે એમના ખાતામાં આટલી રકમ જમા થઈ જશે એવું જાહેર કરો તો અમે પણ કહીશું કે ના ના ભારતીય જનતા પાર્ટીની આ ગુજરાતની સરકાર. સવાલ એ છે કે આ પણ ત્યારે થાય જ્યારે સર્વેની કામગીરી થાય. સર્વે થતો નથી, પાક વીમો મળતો નથી. એવું છે, હું તમને કહું, આ પીએમએફબીવાય ની ગાઈડલાઈન, આજે ખેડૂતોના પ્રશ્નો છે એને સેન્ટ્રલાઇઝ કરવા માટે પીએમએફબીવાય, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, એટલે મારો બંને મિત્રોને અને ભાજપના મિત્રોને એટલા માટે કે તો ડિસિઝન મેકરમાં છે, પણ કોંગ્રેસના તમામ મિત્રોએ શું આનું ખરેખર રિયલ સ્ટડી કરેલું છે? પીએમએફબીવાય ના ગાઈડલાઈન પ્રમાણે સરકાર ફોલો કરે છે? નથી કરતું. જો બધા જાણે છે નથી કરતું, તો નથી જ્યાં કરતું એ કેચ તમે સરકાર સમક્ષ બતાવ્યો છે. આપણે બી સમજીએ છીએ વિરોધ થઈ રહ્યો છે, હું નાનો જ, પણ પીએમએફબીઆઈ ની પહેલી ગાઈડલાઈન શું બોલે છે કે કંઈ પણ આવું અતિવૃષ્ટિ આવે કે જ્યારે લેટ થતું હોય સર્વે કરવાની જરૂર જ નથી. સરકારે સર્વે કર્યા પહેલા એક ટોકન અમાઉન્ટ, કારણ કે પાક ધિરાણમાંથી પૈસા કાપ્યા છે પ્રીમિયમના, તો ટોકન અમાઉન્ટ માનો કે સરકાર કોઈ કારણસર નથી આપી શકતી. કેમ નથી આપતી? એટલે પીએમએફબીઆઈ નું સૌથી પહેલું નોલેજ સરકારે વિરોધ પક્ષને આપવાની જરૂર છે. બિલકુલ, કારણ કે વિરોધ પક્ષ ત્યાં કાચો પડે છે, એ ખેડૂતો સુધી નહીં પહોંચી શકે. એનું કારણ પણ આ છે કે પ્રોપર ગાઈડલાઈન નો અભાવ. રાજનીતિમાંથી બહાર આવે તો એમને ખબર પડે ને. આમાં કોઈ ખેડૂતોના મુદ્દે ક્યારેય કોંગ્રેસે રાજનીતિ કરી જ નથી. ખેડૂતોના હિત માટે જ કાયમ કોંગ્રેસ લડતી રહી છે. માન્ય ભૂષણભાઈ, આ તો ભારતીય જનતા પાર્ટીને ક્યાં પેટમાં દુખે છે આ ખેડૂતોને મદદ કરવાનું એ જ સમજાતું નથી. અને અમે વિરોધ પક્ષના ધારાસભ્યો વાત કરીએ તો તમે રાજનીતિની વાત લઈને આવો છો. સત્રને લઈને જો બીજી વાત કરું તો વિધાનસભા સત્ર આપણે સમજીએ પોલિસી મેટર છે, એટલે પોલિસી બનાવવા માટે સત્ર કરાવવું પડે, બિલ પાસ કરવું પડે. એ સિવાય અનેક પ્રશ્નો ધારાસભ્યો એમના લેટર પેડ ઉપર લખીને મોકલતા, એની કોઈ ટ્રેકિંગ સિસ્ટમ આજ સુધી વિધાનસભામાં બની છે આટલા વર્ષોમાં? કે ભાઈ માનો કે લાખાભાઈ વરવાડ ધારાસભ્ય છે, એમણે આ એક પત્ર ઓફિશિયલી પેલા કાર્ય માટે, જનરલ કાર્ય
પર્સનલ ભલામણો હશે, પણ બીજા બધા કાર્યો, એમના વિસ્તારના કાર્યોનો કોઈ લેટર એમણે મોકલાયો તો એની આખી ટ્રેકિંગ સિસ્ટમ ખરી કે ત્યાંથી જે તે ડિપાર્ટમેન્ટમાં ગયો, ડિપાર્ટમેન્ટને નીચે આપ્યો, ત્યાંથી રોડ ઉપર, એટલે અધિકારી જે એટલે આ થવું જોઈએ. એટલે આખી ટ્રેકિંગ સિસ્ટમનો અભાવ છે આપણે ત્યાં. આ કોઈ સિસ્ટમ જ નથી. 25 વર્ષથી ભાજપની સરકારને 1960 થી ગુજરાત રાજ્ય બન્યું છે, વિધાનસભા એકવાર તો બેઠી નથી. પ્રશાંતભાઈ, જી પ્રશાંતભાઈ, એક અડધી મિનિટ. પ્રશાંતભાઈ, બોલો બોલો. રાજ્યની સરકારના મંત્રી શ્રીના વિભાગમાંથી હમણાં વરસાદને વાત કરીએ તો એકે એક ધારાસભ્યને ત્યાં માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રીના કાર્યાલયમાંથી યાદી મંગાવવામાં આવી છે. લાખાભાઈને પૂછો, જો એ વાત કહે કે ભાઈ નથી મંગાવી તો કે. બિલકુલ. ચલો, આપણે આવા ઉદાહરણ એટલે મારે એટલે યાદ કરવું પડ્યું કે આવા ઉદાહરણ આપણે જોઈએ છે. ઘણા ધારાસભ્યો આપણે પૂછે ભાઈ મારા પેલા આપણે કામનું શું થયું, કેટલી વાર મેં રજૂઆત કરી, મંત્રીશ્રીને કીધું, વિભાગમાં કીધું, સચિવને કીધું, મને આવતું નથી. કોરોના માટે હમણાં જ કહ્યું એમણે કે એ પત્રોનું શું થયું અને જવાબ બિલકુલ. શું એટલે મળ્યો? ઘણા બધા એવા નિયમો છે કે એને બદલવાની જરૂર છે, એમાં પણ સુધારા લાવવાની જરૂર છે ને એ બિલો પણ મૂકવાની જરૂર છે કે જે પાસ થાય. વાસુદેવભાઈ, આપણી પાસે આવવા માંગુ છું. એક તો આ સત્ર જે છે, સામાન્ય પ્રજાને કદાચ બિચારો જે રોજ કમાતો હશે ને રોજ ખાતો હશે, એને શું વિધાનસભા અને શું વિધાનસભા સત્ર એને એની કશી નથી પડી, પણ ત્યાં લેવાતા નિર્ણય કદાચ એના ખિસ્સા ઉપર અસર કરે છે અથવા તો એના જીવનમાં ક્યાંક ને ક્યાંક અસર કરે છે. કેમ? કારણ કે એને ચૂંટેલો પ્રતિનિધિ ત્યાં બેઠો છે અને એ નિર્ણય લઈ રહ્યો છે. સવાલ અહીંયા એ છે કે આટલા ટૂંકા સત્રની અંદર 24 જેટલા વિધેયકો પસાર કરવામાં આવશે, પણ આપના મતે, રાજકીય વિશ્લેષકના મતે, આ મહામારીની અંદર એક બાજુ મોંઘવારી છે, બેકારી છે, શિક્ષણનું સ્તરની જો વાત કરવામાં આવે, ઘણા બધા સળગતા જે પ્રશ્નો છે, આવા પ્રશ્નોની અંદર ખરેખર વિધાનસભાની અંદર કેવી ચર્ચા થવી જોઈએ અને કેવો નિષ્કર્ષ આવવો જોઈએ? એટલે વિધાનસભા જે પ્લેટફોર્મ છે એ પહેલા પણ મેં કહ્યું હતું કે એ પ્લેટફોર્મ છે એ પક્ષાપક્ષી કરવાનું પ્લેટફોર્મ નથી. અને એમાં જે રીતે સરકારો અને વિપક્ષો પોતાની ભવિષ્યમાં વોટિંગ કેપેસિટી વધે એને ધ્યાનમાં રાખી અને પ્રશ્નો મૂકે છે અને પ્રશ્નો ઉપર ચર્ચા કરે છે. ખરેખર તો પ્રજા કલ્યાણના જેટલા છે ને, હમણાં એમને કીધું ને આંકડાઓની વાત, તો જે પ્રમાણે ઘણા થોડા છેલ્લા વર્ષોથી આપણે જોઈએ છીએ તો આંકડા આપવાનો વિષય જ બંધ કરી દીધો છે. પાણીનો હિસાબ આપે, હિસાબ જ નથી આપતા. તમે હિસાબ નથી આપતા, પછી કેક વાળાને અથવા તો જ્યાં તમારું ઓડિટ થાય છે એને ફાઇલો નથી આપતા. જે કારોબારીને જે સત્તાઓ મળી છે, જે કારોબારીને સત્તા મળી છે એનો જે રીતે દુરુપયોગ થઈ રહ્યો છે, એ દુરુપયોગના માટે કોઈ સજાના પ્રાવધાન નથી. એટલે કુલ મળીને આખો વહીવટ છે એ ખાડે જઈ રહ્યો છે. એટલે પ્રજા કલ્યાણના કામો થશે, ક્રોપ કટિંગના આંકડા નથી આપતા. કેમ નથી આપતા? અધિકારી ઓલા વિરોધ કરવા વાળા ખેડૂત આગેવાનો બધા એને ત્યાં રાત સુઈ રહ્યા છે, અધિકારી ભાગી જાય છે કારણ કે એને ભાગવા માટે કોઈ સજાના પ્રાવધાન નથી. તો જવાબદારી વાળા જે સિસ્ટમો નથી એના કારણે વિધાનસભા પણ જવાબદારી પૂર્વક ક્યાં વર્તે છે. વિધાનસભામાં જે રીતે ટાંગાટોળી થાય છે ફેંકી દે, ભાઈ તમારું કામ શું છે? ધારાસભ્યનું કામ છે કે એ જેને જે વિષય હુજે છે એ વિષય એને પ્લેટફોર્મ પર રાખવો. માન્ય થાય ન થાય તો બહુમતીના આધારે થવાનું છે. પણ વાસુદેવભાઈ, આમાં ક્યાંક જો તમે જે રીતના કહો છો એ રીતના કામ ત્યારે શક્ય છે કે જે ધારાસભ્ય જો પોતાના મનથી એવું માનશે કે આજે હું કોંગ્રેસનો ધારાસભ્ય તરીકે અહીંયા નથી બેઠો અથવા તો હું ભાજપનો ધારાસભ્ય તરીકે અહીંયા નથી બેઠો, હું જે તે વિસ્તારના પ્રતિનિધિ તરીકે અહીંયા હાજરી આપું છું, જ્યારે આ ભાવના જાગશે ને, આ ભાવના આપણું બંધારણ બન્યું ને એ બંધારણ આ ભાવનાથી જ બનેલું છે અને એમાં આટલા જ પ્રાવધાન છે. એમાં રાજકીય પક્ષનું પ્રાવધાન જ નથી. આ તો 68માં ચૂંટણી પંચ ભેગું થયું, રાજકીય પક્ષોએ મળીને આજે ઘાલમેલ કરી છે, એમાં આવી ગયું છે. એટલે મૂળ જે ભાવના છે, આની પાછળની ભાવના જ એ છે કે જે માણસ એક વખત પ્રજામતથી ચૂંટાઈને પ્રજાનો પ્રતિનિધિ કહેવાય તો એનો રહેતો જ નથી. અને પક્ષોએ તો ઉમેદવાર મૂકવાના છે એવું ક્યાં બંધારણમાં પ્રાવધાન છે? પ્રાવધાન જ નથી. પણ આમને ભેગા મળીને બનાવી કાઢ્યું છે. એટલે હવે પ્રજાને પણ એમ થઈ ગયું છે ને પ્રજા પક્ષ વગરનું કોઈ રાજકારણ હોઈ શકે એવું માનવા, લોકશાહી હોઈ શકે એવું માનવા તૈયાર નથી. હવે તો પ્રજાને તો હવે રહ્યું નથી. ને બીજું શું છે કે તમે જુઓ, પ્રજા આ દેશમાં ભ્રષ્ટાચાર થાય છે બધા માને છે. ભ્રષ્ટાચાર કોણ કરે છે?
જેને રાજકીય પક્ષ છે ટિકિટ આપે છે એ જ લોકો, એ જ વડાપ્રધાન થાય છે, એ જ ધારાસભ્ય થાય છે, એ જ મંત્રી થાય છે, એ જ પ્રમુખ થાય છે, કોણ એ જ કરીને કરાવે છે, નહીતર કેવી રીતે થાય? આ દેશમાં ધારો કે આવકની જે વહેંચણી થઈ રહી છે અસમાન છે, એના નિયમો કોણ બનાવે છે? આજે લોકોને રોજગાર નથી મળતો. શું કામ નથી મળતો? કે વિદેશમાં નાણાં જઈ રહ્યા છે, મોટી મોટી કંપનીઓ લઈ જઈ રહી છે. આ દેશના નાગરિકો 30 કરોડથી મોટી સંપત્તિ છે એવા 5000 લોકો દર વર્ષે બહાર જઈ રહ્યા છે. પછી માલિયા જેવા ભાગીને લઈ જાય છે તે, અને અહીંના લોકો સ્વિસ બેંક વગેરેમાં કાળા નાણાં મોકલે છે, વિદેશમાં પૈસા પગ કરી જાય છે, ભ્રષ્ટાચાર કરીને નાણાં લાખો કરોડ રૂપિયા બનાવી છે. એને કારણે નાના માણસને થયું કે વ્યવસ્થાના દોષ છે. તો આ વ્યવસ્થાના દોષ કોણ કરે છે? તો આ વ્યવસ્થાના દોષ જેને રાજકીય પક્ષે ટિકિટ આપી છે એ લોકો કરી રહ્યા છે, એ ગમે તે પક્ષનો હોય, કોઈ પણ પક્ષનો હોય. એટલે હવે લોકોએ, હવે તો હું એ કહું છું કે લોકોએ ખરેખર જો લોકશાહી જોતી હોય, લોકશાહી એટલે તો લોકો કે લોકો માટે, ફોર ધ પીપલ, ઓફ ધ પીપલ, અને આખા પીપલ માટેની આખી રચના છે. એની જગ્યાએ આ તો બાય ધ પાર્ટી, ફોર ધ પાર્ટી, ઓફ ધ પાર્ટી, કે તમે હાઈકમાન્ડ કો જે કોઈ, તો ફોર ધ ડાકુ, ફોર ધ ઓફ ધ ડાકુ, એના જેવી સ્થિતિ પેદા થઈ ગઈ છે. તો કુલ મળીને જે લોકતાંત્રિક વ્યવસ્થા, હા, તો વાસુદેવભાઈ, સવાલ અહીંયા એ છે કે મેં પહેલા જ કીધું કે ભાઈ ગુંડા એક્ટ લાવો, વાંધો નથી, સુરક્ષા માટે જરૂરી છે, પણ ગુંડા કેમ થાય છે એના વિશે પણ વિચારો. એના વિશે પણ વિચારો માટે તમે કાનૂન બનાવો, તમે સજાના પ્રાવધાન વધારી દો, અધિકારીઓને તમે કરોડ રૂપિયા કમાવાની તમે. લાખાભાઈ પાસે જાઓ. લાખાભાઈ, જે રીતના આક્ષેપ પ્રતિ આક્ષેપ અને જે છબી જઈ રહી છે બહાર પ્રજાની અંદર, એક ધારાસભ્ય તરીકે, હું ભાજપ કોંગ્રેસની વાત નથી કરતો, પણ વિધાનસભાની અંદર જે ચર્ચા થતી હોય છે, જે પ્રશ્નોની ચર્ચા અને જે રીતના પ્રશ્નો ઉડાવવામાં આવતા હોય છે, તેને લઈને જે છાપ બહાર આવતી હોય છે એક ધારાસભ્યોની, શું આપણે લાગે છે કે ખરેખર એક પક્ષ ભૂલીને એક પર્ટિક્યુલર વિસ્તારના નેતા તરીકે જો ત્યાં પ્રશ્નો મૂકવામાં આવે તો તેને સાચી વાચા મળે, અને આ ભાવના દરેક ધારાસભ્યએ રાખવી જોઈએ? ચોક્કસ રાખવી જોઈએ. અને જેમ ભાઈએ કહ્યું એમ કે લોકોની, લોકો વડે, લોકો માટે ચાલતી સરકાર, એટલે એને જ લોકશાહી ખરા અર્થમાં આપણે કરીએ. લોકશાહીની વ્યાખ્યા જે રીતે થયેલી છે, ત્યારે લોકોને લોકોના પ્રશ્નોનું નિવારણ અને લોકો માટે ખરેખર આપણે જ્યારે કામ કરતા હોય, ચાહે ધારાસભ્ય હોય, સામાજિક કાર્યકર, કોઈ પણ હોય, તો એ ભાવનાથી કરે તો 100% એમાં સારા પરિણામો આવતા જ હોય છે. અને મારે તો ત્યાં સુધી કહેવું છે કે તમે કહ્યું એમ કે ધારાસભામાં જ્યારે બેસતા હોય ધારાસભ્યો, ત્યારે ખરેખર પ્રશ્નના ચિંતા કરવા જેવા પ્રશ્નો કયા છે, લોકોની ચિંતા કરવા જેવા પ્રશ્નો કયા છે, અને એના ઉપર ભારપૂર્વક ચર્ચા થાય, લંબાણપૂર્વક ચર્ચા થાય, તંદુરસ્ત ચર્ચા થાય, લોકશાહી ઢબે ચર્ચા થાય, અને એનું નિરાકરણ, પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ પાર્ટીની સરકાર છે, એના કરતા કઈ પાર્ટીનો ધારાસભ્ય છે ભૂલીને લોકોના પ્રશ્નો માટે ધારાસભ્ય લડે. અચ્છા, જે હવે સમય ઓછો છે એટલે ટુ ધ પોઈન્ટ વાત કરીશ લાખાભાઈ. જે 24 વિધેયકો આવી રહ્યા છે, ઉલ્લેખનીય છે કે કદાચ 24 વિધેયકો એક વિરોધ પક્ષ તરીકે ક્યાંક વાંધો હશે તો તેનો વિરોધ પણ થશે, પણ સાથે સાથે જે નવી શિક્ષણ નીતિ આવી રહી છે એના મુદ્દે સરકાર વાત નથી કરતી, પણ શું એક વિરોધ પક્ષ આ મુદ્દો મૂકશે કે આગામી નવી શિક્ષણ નીતિ ક્યારથી અમલી થશે, અથવા તો એની માટેનો જે રોડમેપ છે એ શું છે? શિક્ષણની વાત કરીએ તો મારે તો ત્યાં સુધી કહેવું છે કે કોંગ્રેસના શાસનમાં કોંગ્રેસ ભણાવતી હતી ને નોકરીઓ પણ આપતી હતી, અને પ્રાથમિક શિક્ષણ ફરજિયાત, અને ખાસ કરીને બંધારણમાં પ્રાથમિક શિક્ષણ કોઈ પણ સરકારે મફત આપવું એવું બંધારણમાં કર્યું હોય તો કોંગ્રેસ પાર્ટીની સરકારોએ કર્યું હતું, અને બંધારણ સભામાં લેવામાં આવ્યું. ગામે ગામ પ્રાથમિક શાળાઓ આજે ઊભી હોય ને મફત શિક્ષણ પ્રાથમિક મળતું હોય, 1 થી 7 ધોરણ મળતું હતું, એ કોંગ્રેસના કારણે મળતું હતું, એના ઉદ્દેશ અને એની વિચારધારાના ભાગરૂપે બનતું હતું. મારે આજે ચોક્કસ કહેવું છે આપના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીની સરકારને કે હમણાં તમે જોયું હશે કે ગુજરાતમાં કેટલી બધી પ્રાથમિક શાળાઓ મર્જ કરવામાં આવી. મારા જ વિસ્તારની વાત કરું તો વિરમગામ, માંડલ, દેત્રોજમાં ઓછામાં ઓછી 33 પ્રાથમિક શાળાઓ મર્જ કરી નાખવામાં આવી છે, અને 1 થી 5 ધોરણ સુધીનું શિક્ષણ ગામમાં મળે, એ તો અભિગમ છે, અભિગમ રહ્યો છે આજ સુધીનો. અને મોટું દીકરો કે દીકરી મોટી થઈને 5, 7, 8 થી 12 જઈ શકે, પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે ગામડાઓના દીકરાઓ કે દીકરીઓ ભણે નહીં, અભણ રહે, અને ગામડાના લોકો પરિસ્થિતિમાં જીવે, આવું છું એવું પાપ કરવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે મર્જ કરીને. ભૂષણભાઈ, નવી શિક્ષણ નીતિ અમલી ક્યારે આવશે? રોડમેપ શું છે?
જો દેશ આખાની અંદર નવી શિક્ષણ નીતિનો રોડ અને નવી શિક્ષણ નીતિનો લાવી પણ અને દેશ આખાની અંદર સમયની માંગ પ્રમાણે ક્યાં લાવ્યું સાહેબ? હજી આવ્યું જ નથી, વાતો થઈ છે, ક્યાં આવ્યું છે? અરે ભાઈ લાવી એટલે આ વિચાર તમારામાં 50 વર્ષમાં તમને ના આવ્યો ને. પણ સાહેબ અમલી ક્યારે? તમને સાહેબ અમલી ક્યારે? તમારા ગાંધી પરિવારને આવો વિચાર ના આવ્યો. આ દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કેન્દ્રમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભૂષણભાઈ, અહીંયા અમે બેઠેલા છીએ, એમાંથી પણ પ્રાથમિક શાળામાં ભણીને આગળ આવેલા લોકો છે. અત્યારની વાત નથી કે અત્યારે તમારો દીકરો પ્રાથમિક શાળામાં તમે ખાનગી સરકારી શાળામાં મૂકો હું તો વર્ગ શાળામાં ભણેલો છું ને મારા દીકરાઓ વર્ગ શાળામાં ભણેલા છે. તમારી વાત નથી કરતો. વાતો આપણે જુદી કરવી છે, ક્યાંક જુદું બોલવું છે. કહેવાનો મારો મતલબ, જે સરકારે સારું કર્યું હોય, સરકારને 25 વર્ષ સુધી વિશ્વાસપૂર્વક આ ગુજરાતની જનતા મત આપતી હોય તો એની પાછળનું કારણ હોય ભાઈ. એમને મત નથી આપતા, એ જાણે છે કે અમારી અપેક્ષાઓ છે, અમારી આકાંક્ષાઓ છે. ભૂષણભાઈ, આપની સરકાર નિર્ણયો બદલ્યા કરે છે, પરીક્ષા લેવી ના લેવી, અટકાવી, વિદ્યાર્થીઓને વારંવાર નિધાનમાં મૂકવા. આ કામ તો આજે ભૂષણભાઈ, પ્રજા ચૂંટીને મોકલતી હોય તો સરકારની જવાબદારી પણ થતી હોય પરીક્ષા છે. માટેના નિર્ણયો નથી લેવાતા સરકારમાં. દીકરા દીકરીઓને વિદ્યાર્થીઓ ચલો, આવતીકાલથી જે સત્ર શરૂ થઈ રહ્યું છે, કદાચ એની આછી પાતળી ઝલક દર્શક મિત્રો આપણે અહીંયા પણ જોવા મળી કે કાલ સત્ર કેવું રહેવાનું છે. મુખ્યત્વે સત્રમાં 24 વિધેયકો પસાર થવાના છે, પણ એક જે સળગતા આપણા મુદ્દાઓ છે, જે ખાસ મુદ્દાઓ છે કે જે એક તો શિક્ષણને લઈને આપણા મુદ્દાઓ છે, રોજગારીને લઈને આપણા મુદ્દાઓ છે, ખેડૂતોને લઈને આપણા મુદ્દાઓ છે, આરોગ્યને લઈને આપણા મુદ્દાઓ છે. આ તમામ મુદ્દાઓ ઉપર પણ આ સત્રની અંદર ચર્ચા કરવામાં આવે અને પ્રજાલક્ષી જે પ્રશ્નો છે એને વાચા આપવામાં આવે અને એનું અમલીકરણ જો તરત કરવામાં આવે એવી આશા અને અપેક્ષા દરેક ગુજરાતીઓ અને દરેક ગુજરાતના નાગરિકો રાખી રહ્યા છે. વેલ, કોરોના કાળમાં સત્ર મળી રહ્યું છે. આ સત્ર કેવું રહેશે એ તો સત્ર પૂર્ણ થયા બાદ જ્યારે એનું સર્વૈયું બહાર આવશે ત્યારે ખબર પડશે. પણ ચોક્કસથી આશા રાખીએ કે પ્રજાના પ્રશ્નોને આ વખતે વાચા જરૂરથી મળશે. આ ડિબેટમાં ભાગ લેવા માટે થઈને ભૂષણભાઈ, પ્રશાંતભાઈ, વાસુદેવભાઈ અને લાખાભાઈ, આપ તમામનો આભાર. દર્શક મિત્રો, GSTVમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો GSTV.